મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજના હજુરી પાર્ષદ ડુંગરજી, જ્યાં મહારાજ હોય ત્યાં ડુંગરજી ભગત ભેગા હોય. મહારાજ વડતાલ પધારેલા. મહારાજ સભામાં બિરાજમાન હતા. એ વખતે એક સત્સંગી બાઈ નાળિયેરનો મોટો ગોટો લાવી, એટલે ટોપરું હોય ને, આખો ટોપરાનો આખો ગોટો. સભાથી છેટે ઊભી રહી, કારણ કે સંતો બેઠા હોય, એટલે એ બાઈ દૂર ઊભા રહ્યા. એમણે કીધું, ભગત, આ નાળિયેર મહારાજ પાસે મેલો. એટલે ડુંગરજી ભગત આમ ઊભા છે, બોલાવ્યા. અને એ બાઈ એમણે નાળિયેર આપ્યું, ગોળો ટોપરાનો, કે આ મહારાજની પાસે મૂકો. એટલે ડુંગરજી ભગત અડધો ગોટો ભાંગી અને પોતાની કેડમાં નાખ્યો. ટેક્સ તો લાગે ને. અને અડધો ગોટો મહારાજ પાસે મેલ્યો. તે જોઈને બાઈ બોલી. એ તો દૂર બેઠા, દૂર હતા, પણ એની નજર તો હોય ને કે નાળિયેરનો ગોટો મહારાજ પાસે મૂકે તો કોણ લાવ્યું, એમ જરાક વાત થાય. અને મહારાજ આમ જરાક દૂર મારી સામે નજર કરે. મારી સેવા મહારાજે સ્વીકારી. દૂર હોય પણ ભાવ બહુ મોટો હોય. એટલે એમાં રસ્તામાં અડધો ગોટો ભગતે રાખ્યો ને અડધો મહારાજ પાસે મેલો. તે જોઈને બાઈ બોલી દૂરથી, એ ભાઈ, એને કહો કે બધો ગોટો નાળિયેર મહારાજ પાસે મેલે, અને તમારે જોતું હશે તો હું બીજું લાવી દઈશ. એટલે બીજા કોઈ ભગતને કીધું હશે કે તમે કહો આખો ગોટો મહારાજમાં મૂકે, અડધો નહીં. એને જોતો હોય ને તો હું બીજો લઈ આવી દઈ. એટલે મહારાજ બોલ્યા ત્યારે કે ડુંગરજી, ઓલી ડોસી શું કહે છે? એટલે ડુંગરજી કે, મહારાજ, એ તો હું તો સારો, તે એટલો અડધો ગોટો મેલો, નીકર દેવને 3 શેષું મેલવાની હોય. આપણે નાળિયેર વધારવા જઈ, 5, આમાં 3 લખ્યું છે, પણ 5 હાલ. નહીં તો દેવની પાસે તો એ 3 કે 5 શેષ મૂકવાની હોય. હું તો હારો, અડધો ગોટો મેલ્યો. અને મહારાજ હાથમાં રૂમાલ લઈને ખડખડાટ હસી પડ્યા. સંતો પણ બધા આમ હૈસા. આમ કહી અને આ ડુંગરજી ભગતે મહારાજને અને સભાને ખૂબ રાજી કરી. એને કાંઈ લઈ લેવો નહોતો, પણ કંઈક આનંદ થાય, મહારાજ રાજી થાય, સંતો ભક્તો રાજી થાય. અને એમ કે તો આ કથા ગવાય. એટલે આમાં ડુંગરજી ભગત અવારનવાર પછી તો મહારાજે બહુ રાજી થઈ અને ડુંગરજી ભગતને એ ટોપરાની પ્રસાદી આપી. અને ત્યાં ઊભા ઊભા જ ડુંગરજી ભગત એ મહારાજની પ્રસાદી જમી ગયા. આવી રીતે અવારનવાર મહારાજના થાળની પ્રસાદી પણ
એમને મળતી મહારાજ રાજી થઈને આપતા. એકવાર મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ પૂરજોશથી ચાલુ હતું. બધા સંતો ભક્તો સેવા કરતા હોય. મહારાજ બધાને સેવા કરતા જોઈને બધા ઉપર રાજી થતા હોય. એક દિવસ મહારાજ મંદિરનું કામ જોવા માટે પધાર્યા. તો મંદિરની પ્રદક્ષિણાના દરવાજાના પરોળિયા જોઈ અને મહારાજે કીધું, આ પરોળિયાનું કામ તો બહુ સરસ થયું છે. હમણાં જ જાણે આમ બોલિવૂડ છે એમ લાગે છે. એમ કહીને મહારાજ દરબારગઢની ડેલી તરફ આવ્યા. મહારાજ સૌને આમ ખબર પૂછતા થકા આમ પોતાના નિવાસસ્થાને અક્ષર ઓરડીએ મહારાજ જતા હતા. ત્યારે આ ડુંગરજી ભગતે મહારાજને કીધું કે મહારાજ, તમે કીધું આ પથ્થરના પરોળિયા બહુ સરસ છે, જાણે હમણાં બોલશે એવા બીના છે. તો મહારાજ આ પ્રાણપુરી એ પરોળિયા મારી સાથે વાત કરે એવું કંઈક કૃપા કરીને કરો ને. ત્યાં માનસંગ ભગત આવ્યા. એ હજુરી પાર્ષદ હતા. માનસંગ ભગત આગળ નામ આવે છે ને. એમણે કીધું મહારાજ 2 પરોળિયા છે, તો એક પરોળિયા એની હારે વાત કરે અને બીજા પરોળિયા સાથે મને વાત કરાવો ને. આપ તો ધારો તે કરી શકો મહારાજ. એટલે મહારાજે બંનેને કીધું કે આવતી વૈશાખ સુદ 14 એટલે નૃસિંહ જયંતિ આવે. આપણે સાંજની સભા વખતે નૃસિંહ જયંતિ સાંજે ઉજવવાની હોય ને, સંધ્યાકાળે ભગવાન પ્રગટ થયા. ત્યારે ભગવાન નૃસિંહ જયંતિનો ઉત્સવ આપણે કરીશું. એ વખતે તમારા બંનેને જરૂર તમારો જે આ સંકલ્પ છે એ પૂરો થશે ને કરાવશું તમને એ સંકલ્પ. પરોળિયા તમારે યાર વાતો કરશે. એટલે આ ડુંગરજી ભગત, માનસંગ ભગત બહુ રાજી થયા અને નૃસિંહ જયંતિની રાહ જોવે કે ક્યારે 14 આવે અને પરોળિયા રે મહારાજ વાત કરાવે અને મહારાજના ઐશ્વર્યના એ દર્શન થાય. એમાં 13ની રાત પસાર થઈ. બંનેની આતુરતા વધી ગઈ. 14ની સવારથી જ આ 2 ભગત ઉત્સાહથી સેવા કરતા હતા. એમાં નૃસિંહ જયંતિ સાંજના સમયે નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની આરતી થઈ, પૂજન થયા, દિવ્ય ઉત્સવ થયો. એ વખતે સંતો ભક્તો ઘણા ભેળા થયા હતા. ઉત્સવ હોય, આરતી હોય. એ વખતે ઓલા 2 જે ટેચીઓ હતા ને પાળાના પરોળિયાના, મહારાજે એમની આમે નજર કરી અને એ 2 બોલવા માંડ્યા અચાનક. આવી આમ અલૌકિક ઘટના જોઈ અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને આ બંને પાર્ષદોના સંકલ્પ મહારાજે પૂરો કર્યો અને એ 2 ખૂબ રાજી થયા. મહારાજ તો લીલા કરે, જળને ચેતન કરે, ચેતનને જળ બનાવે. મહારાજે વચનામૃતમાં કીધું એ ભગવાનપણું છે. જ્યારે વડતાલમાં પણ મહારાજ મંદિરનું કામ જોવા નીકળ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ પણ આ પહેલા પ્રસંગ બન્યો હતો ત્યારે આ ડુંગરજી ભગતને ભેગા હશે ને જોયું હશે એટલે અટાણે યાદ કર્યું છે મહારાજને કે અહીંયા આવી લીલા થાય. ત્યારે તો બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા નામ મીંડા જોવા. સ્વામી હું જોવો છો? અહીંયા જો કોઈ ઈશ્વર આવે તો આ પૂતળામાં પ્રાણ લાવે.
હાડ માંસના પૂતળા જીવાડે, કેમ પથ્થર ના રમાડે. મહારાજે એ વખતે આમ મહારાજને એવું મેણું માર્યું બ્રહ્માનંદ સ્વામી, ભગવાન હોય તો આ પૂતળાને રમાડે, હાડ માંસના પૂતળાને જીવાડે. મહારાજે છડી અડાડી અને બધા પૂતળાઓ નાચવા માંડ્યા અને વાજિંત્રો વગાડવા માંડ્યા. એવી જ લીલા બે પાળા એના આમ દર્શન થયા. એ બે વાતો કરી. એ વખતે કોઈ સંતો હાજર નહીં હોય, થયું આપણે રહી ગયા. હવે એક બાજુના બે ઓલા ટેચ્યુ હતા પરોળિયાના, એ બોલ્યા હતા, હજી બીજા બે બાકી હતા. એટલે સંતોએ મહારાજને કીધું, મહારાજ આ પરોળિયાના મુખ ઉપર સરસ ભાવ છે મહારાજ, બે બાજુ દરવાજે પરોળિયા હોય ને, મહારાજ આ પરોળિયાનો ભાવ બહુ સરસ છે, એ અમારે જોડે હસીને વાત કરે તો આનંદ થાય. હરિભક્તોએ કીધું, મહારાજ એ દાદા ખાચર, સુરા ખાચર બધા ભેળા જ હોય. કીધું મહારાજ આપ ધારો તો આ પરોળિયા પ્રસાદ પણ જમે. કે વાતું કરે એટલું શું કે આપણે પ્રસાદ પણ જમાડીએ. એટલે મહારાજે કીધું, ઉત્થાપન વખતે વાત, એ દિવસે વાસુદેવ નારાયણને જગાડી ફળ મેવાનો પ્રસાદ ધરાવ્યો. 3 વાગે ઉત્થાપન થાય ને, એટલે મહારાજને મેવો ધરાવ્યો હોય, ફળ ધરાવ્યા હોય. એટલે ધરાવીને પછી મહારાજને પણ આપે, મહારાજ તમે લો. એટલે મહારાજે એ પ્રસાદ લીધો. મહારાજ કે હવે આ થાળી છે ને એ આ પરોળિયા આગળ મૂકો. ત્યાં રાખી અને એ વખતે એ પરોળિયા એટલે જે પથ્થરના સ્વરૂપો એમણે પ્રત્યક્ષપણે પ્રસાદી લીધી અને હસતા મુખે આનંદ વ્યક્ત કર્યો. આમ એ દિવસે પ્રભુએ સંતો ભક્તોના સંકલ્પ પૂર્ણ કર્યા. આવી મહારાજની ઘણી લીલાઓ છે. વડનગર વિસનગર મહારાજ પધારેલા, ત્યાં મહાદેવનું મંદિર મહારાજે બ્રાહ્મણોની 84 કરાવેલી અને પથ્થરનો મોટો હાથી. મહારાજ કે તો ગણપતિનું સ્વરૂપ કહેવાય હાથી, તો આપણે બધાને જમાડ્યા, તો લાડવા લઈ આવો, આપણે હાથીને જમાડી. હવે હાથી પ્રગટ રૂપે હોય તો બરોબર લાડવા જમે. આ તો પથ્થરનો મોટો હાથી આજે પણ છે હો. અરે ફૂંડલા ભરીને લાડવા લાવ્યા ને મહારાજે હાથીને લાડવા ખવડાવ્યા, પથ્થરના હાથીને. આ ભગવાનની સામર્થ્ય છે, એ જળને ચેતન કરે, ચેતનને જળ બનાવે. આ પરોળિયા આજે પણ ગઢપુરમાં છે મંદિરમાં, બે બાજુ મહારાજે આવી લીલા કરેલી. આ ડુંગરજી ભગતે મહારાજને કીધું અને મહારાજે એમને રાજી કરવા માટે આવું ઐશ્વર્ય બતાવ્યું. આ ડુંગરજી ભગત મહારાજના હજુરી પાર્ષદ હતા, જ્યાં જાય ત્યાં મહારાજની સાથે સેવામાં હોય. સહજાનંદ સ્વામી મહારાજની